હું હર્ષદ રીબડિયા, પૂર્વ ધારાસભ્ય વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય. આજે આવેદનપત્ર આપ્યું છે રેલવે વિભાગને. ખાસ કરીને અમારે ધારી પત્રકાર સંઘ દ્વારા આયોજિત વિસાવદર ધારી ચલાળા બ્રોડગેજ લાઇનના કામ માટે અહીંયા એક સહી ઝુંબેશનું આંદોલન રાખવામાં આવ્યું હતું. એમાં અમારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ તેમજ આ વેપારી મંડળ અને તમામ સંસ્થાઓ અમારી વિસાવદરની એને ટેકો જાહેર કર્યો છે. અને અમારો પ્રશ્ન એ છે કે અહીંયા આપણે વિસાવદર ધારી ચલાળા બ્રોડગેજ લાઇન ચાલુ થાય તો અમારા ઘણા લોકોને ફાયદો થાય એમ છે. છેવાડાનો ગરીબ માણસને પણ સપનું છે કે વિસાવદરથી સુરત જવું, વડોદરા જવું, બોમ્બે જવું, એ સપનું સાકાર થાય એના માટે ટીમ પત્રકાર સંઘે જે આવેદનપત્ર માટેની આજની આ ગોઠવણી કરી છે એને હું ખૂબ ખૂબ બિરદાવું છું. અને આ લોકોના હિત માટેનું આંદોલન એમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે માન્ય સ્ટેશન માસ્તરને, રેલવે વિભાગને. પણ આગામી સમયમાં જ્યાં જવું પડશે ત્યાં એની સાથે રહી તમામ બંને સાંસદોને પણ વાત થઈ છે કે તમારે પણ સાથે રહેવું જોશે. ભરતભાઈ સુતરિયા, રાજેશભાઈ ચુડાસમા બધા સાથે રહેશે. અમારે તો આ રિઝલ્ટ લાવવું છે.